મનબુદ્ધિ ઇન્દ્રિયો ભગવતને સમર્પિત થઈને જીવનું કલ્યાણ કેવી રીતના કરે. અને સંત કુમારોએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, જ્ઞાનની કથા કરે, વૈરાગ્યની વાતો કરી, પણ મંગળમય ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું. હે દેવર્ષિ નારદ કે છે ને, એક ઘડી આદિ મેં પુનિયાદ तुलसी संगति साधु की कटे कोटि अपराध। एक घड़ी आदि आदि में पुनिया तुलसी संगति साधु की कटे कोटि अपराध। बिनु सत्संग विवेक न हो, बिनु सत्संग विवेक न हो, बिनु सत्संग विवेक न हो, बिनु सत्संग विवेक न हो। कृष्ण कृपा बिना सुलभ न सोई, कृष्ण कृपा बिनु सुलभ न सोई, कृष्ण कृपा बिना सुलभ न सोई, कृष्ण कृपा बिनु सुलभ न सोई। હે દેવર્ષિ નારદ, દેવર્ષિ નારદે મનોમય વંદન કર્યા. અને વૈષ્ણવો, જે કથા બદ્રીનાથમાં થવાની હતી એ સનદ કુમારોની કૃપાથી દેવર્ષિ નારદની વિનંતીથી ભગવાન સનકાદિ મહાપુરુષો દેવર્ષિ નારદને હરિક્ષેત્રની અંદર આનંદ વનમાં લઈને પધાર્યા છે. આનંદ વનમાં દેવર્ષિ નારદ આવ્યા. વૈષ્ણવ કારણ નારદજી વિનંતી કરી કે હે ભગવાન, બદ્રીનાથ તો એવું દિવ્ય ને એટલું ઊંચું સ્થળ છે, ત્યાં જગતના અનેક જીવો નહીં આવી શકે. એવી કૃપા કરો તે જગતના પ્રત્યેક પ્રાણી માત્રનું કલ્યાણ થાય એવું કોઈક દિવ્ય ક્ષેત્ર નિશ્ચિત કરો કે ત્યાં અનેક જીવોનું કલ્યાણ થાય. અને સંત કુમારો દેવર્ષિ નારદને લઈ ગંગાના કિનારે આનંદ વનમાં પધાર્યા છે. સમય વ્યતીત થયો. મહારાજ દેવર્ષિ નારદે વંદન કર્યા છે અને ભૃગુ ઋષિને બોલાયા અને સંત કુમારોને પૂછ્યું, ભગવાન, શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી શું ફાયદો થાય? કારણ કે જીવનો સ્વભાવ છે, મનુષ્ય જીવનમાં કંઈક પ્રોફિટ મળતા હોય ને તો માણસ કામ કરે. અમુક ને તમે જોજો કંઈક કહેજો ને, લ્યો હાલો મારી હારે. અમુક તો પાછા પૂછે, અમે સાથે આવીએ ખરા પણ મને શું ફાયદો? હા, દેવર્ષિ નારદે કલિયુગના જીવોના કલ્યાણ માટે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, ભગવાન, શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી શું ફાયદો? સંત કુમારોએ કહ્યું, હે દેવર્ષિ નારદ, ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી દેવર્ષિ અનેક તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવાથી માત્ર જીવાત્માનું પાપ બળે છે.